સ્ટેજ 3માં જ્યારે મિડિયલ કમ્પાર્ટમેન્ટ ખાલી એક જ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વ હોય છે ત્યારે અમે પાર્શિયલની રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ અને સ્ટેજ 4માં જ્યારે લેટરલ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વ થઈ જતો હોય છે ત્યારે અમે ટોટલની રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરતા હોય છે। ઘણા એવા હોય કે એમની લાઇફસ્ટાઇલ જ સિડેન્ટરી હોય, એટલે કે બહુ ચાલવા હરવા ફરવાનું જ ના હોય, એટલે એવા લોકોને દર્દીમાં સ્ટેજ ભલે એક્સરે આપણો ઘસારો વધારે બતાવતો હોય પણ દર્દી એટલો પેઇન એક્સપિરિયન્સ ના કરતો, કારણ કે એની ફિઝિકલ એક્ઝર્શન એટલું બધું ના હોય, એટલે ઢીંચણ ઉપર લોડ જનરેટ ના થાય, એટલે દુખાવો ના થાય। એવા લોકો લેટ પ્રેઝન્ટેશન થતા હોય, સ્ટેજ 4માં આવતા હોય। સ્ટેજ 2 અને સ્ટેજ 3માં જ્યારે ખાલી મિડિયલ કમ્પાર્ટમેન્ટ જ ઇન્વોલ્વ થતું હોય છે ત્યારે આપણે જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી બી કરી શકતા હોય છે કે જેમાં ઢીંચણનું જે અલાઇનમેન્ટ અંદરની બાજુ વળી ગયેલું હોય છે એને સીધું કરી અને એને જે મિડિયલ કમ્પાર્ટમેન્ટનું પ્રેશર છે એને ઓફલોડ કરીને લેટરલ કમ્પાર્ટમેન્ટ પર નાખતા હોય છે। પેશન્ટનું જોઈન્ટ પોતાનું રહે, કોઈ રિપ્લેસમેન્ટ ના કરવાનું, કોઈ બી પાર્ટ રિપ્લેસ ના થાય, એનું અલાઇનમેન્ટ નોર્મલ થઈ જાય, મિડિયલ કમ્પાર્ટમેન્ટનું પ્રેશર ઓફલોડ થઈ જાય અને વી આર યુઝિંગ નેટિવ લેટરલ કમ્પાર્ટમેન્ટ એઝ અ પ્રાઇમરી ની। સો આપણો જે દુખાવો છે એ બી જતો રહે, જેટલું ચાલુ એટલું ચાલી શકાય, એને જે રીતે યુઝ કરો એ રીતે યુઝ કરી શકાય। પણ એમાં અને પાર્શિયલની રિપ્લેસમેન્ટ એ બંનેમાં થોડો ડિફરન્સ હોય। પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં આપણે બીજા દિવસથી ચાલતા થઈ શકીએ, જ્યારે ઓસ્ટિયોટોમીમાં આપણે થોડો મહિનો 1.5 મહિના સુધી રેસ્ટ કરવો પડે, મહિનો 1.5 મહિનો તમારે ક્રચીસ ને બધું યુઝ કરવું પડે। સો ઇટ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ ટુ પેશન્ટ, ઇટ વરીઝ ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ, કેવી પેશન્ટની રિક્વાયરમેન્ટ, પેશન્ટને શું જોઈએ છે। સો વી આર ટ્રીટિંગ ધ પેશન્ટ્સ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ પેશન્ટ્સ, અને એમની જે રિક્વાયરમેન્ટ હોય એની અંદર અમે બેસ્ટ ફિટ કરી અને એને સર્જરી કરી આપતા હોય છે અને એનું દુઃખ દૂર કરી આપતા હોય છે।